મારી વાણીમાં ઘણી ગંભીરતા ને ઘણા ભાવાર્થ ઊંડા ભરેલા છે. તે જે હૃદય તારું હૃદયને જે જાણે છે કે ક્યાં આશયથી કહેવાય છે, એ આશય જાણે તે ખરેખર ભાવ તમારો ખેંચી લે છે. કહેવાનો આશય ગુરુદેવનો શું છે એને જ્ઞાન કરવું જોઈએ. ગુરુદેવ શબ્દો કહી રહ્યા છે, પણ એમનું વજન ક્યાં જાય છે, એમને શું કેવું છે, એ બરાબર એમનું હૃદય જે જાણે એ જ એમના ભાવને ખેંચી શકે છે. જ્યાં નિશ્ચય ત્યાં નિશ્ચય, જ્યાં વ્યવહાર ત્યાં વ્યવહાર. એ બેની સંધિ કેવી રીતે છે, ગુરુદેવનું શું હૃદય છે, એ જે જાણતું હોય એ તે જ એના ભાવોને ખેંચી શકે છે. ગુરુદેવ નિશ્ચય દ્રષ્ટિની વાત કહેતા હોય કે અનાદિકાળથી પોતે પોતાના સ્વરૂપને ઓળખું નથી, તારી દ્રષ્ટિ ફેરવ, નિશ્ચય દ્રષ્ટિનું કહેતા હોય ત્યારે કારણ કે અનાદિકાળથી પોતે પોતાના ઘર તરફ આવ્યું નથી એ કહેતા હોય, પણ એમાં વ્યવહાર નથી જેવો ગુરુદેવનો કહેવાનો આશય હોતો નથી. એને સમજવું જોઈએ બરાબર. એ દ્રષ્ટિ નાયક ઉપર જાય એમાં બધું ગૌણ થાય છે. એની દ્રષ્ટિમાં આવતું નથી, પણ એ બધું છે જ નહીં ને કાંઈ અશુદ્ધતા થઈ જ નથી એવું ગુરુદેવનો કહેવાનો આશય હોતો નથી. એ ગમે તે બધું જોરથી કહેતા હોય તો પણ એ નથી એટલે કે તદ્દન નથી એવું કહેવાનો એમનો આશય નથી હોતો. એ જોર દેતા હોય અનાદિકાળથી એનો પક્ષ નથી આવ્યો માટે એને જોરથી કહેતા હોય, અને દ્રવ્ય દ્રષ્ટિ મુખ્ય રહે છે મોક્ષમાં, મુક્તિમાં એને મુખ્ય રહ્યા વગર સાધના સદાતી નથી. માટે જોર દેતા હોય તોય પણ અશુદ્ધતા થઈ જ નથી એવો એમનો કહેવાનો આશય હોતો નથી. એમ સમજવું જોઈએ ને. સાધનાની પર્યાયમાં વચ્ચે બધી સાધના આવે છે, ચોથી પાંચમી ભૂમિકા બધું આવે છે. એમ ગુરુદેવનો કહેવાનો આશય છે. બીજી વાર જ્યારે બીજું વ્યાખ્યાન કરતા હોય જ્યારે પદ્મનંદી આદિનું, ત્યારે એ પણ કેટલું ભાવથી અને કેટલી ભક્તિભાવથી કરતા હોય છે. એની સાથે મેળવવું જોઈએ કે જો એમને નિષેધ હોય તો આટલું ભક્તિભાવથી જે આવે છે માટે એમને કહેવાનો આશય જુદો હોય છે. એમ એમનો ભાવ બરાબર ખેંચવો જોઈએ, એમનું હૃદય જાણીને. કેવું આમ કે હે માતા હે જનેતા હવે બીજી માં નથી, કેવા ભાવથી બોલતા હોય છે. તે ભાવ તારો ખેંચતા, તે જ તમારા ભાવને ખેંચે છે. ભક્તિ ને બોલાય હે ભગવાન. તમે પદ્મનંદી આચાર્ય કે જયારે આ વાદળા ઊંચા કટકા થઈ ગયા, હું એમ દેખું છું કે ઇન્દ્રોએ તમારી ભક્તિ કરી તાંડવ, ત્યારે આ હાથ ઊંચા કર્યા તે વાદળાના કટકા, એવી જાતની ભક્તિ આવે છે. અને એ ભક્તિને ગુરુદેવ એકદમ ભાવથી મલાવીને કહેતા હતા, તો એ કઈ ખોટું નહોતા કહેતા. એવી ભક્તિ આવ્યા વગર રહેતી નથી. વિકલ્પમાં એવો શુભ ભાવ આવે છે, પણ એ આત્માનું સ્વરૂપ નથી. એમ બેયનો મેળ કરવો જોઈએ. વચ્ચે આવી ભક્તિ જે વસ્તુ સ્વરૂપ પામ્યા છે, જે પૂર્ણતા પામ્યા છે, અને પોતાને એનો પ્રેમ છે કે આત્મા આવા પૂર્ણ સ્વરૂપ મહિમાવાન છે, એને જેને પ્રગટ કર્યું એના ઉપર એ સાધક હોય એને એના ઉપર એવી ભાવના હવા વગર રહેતી નથી. એમ એનો મેળ કરવો જોઈએ બે વાતનો. એકને તદ્દન કાઢી નાખવાનો ગુરુદેવનો આશય નહોતો. એ રીતે આવે છે ને, એકાંતથી અધ્યાત્મમાં
જે શુષ્ક થઈને ચાલતો તેને ચાબુક મારીને વ્યવહારમાં એકાંતથી શુષ્ક થઈને કાંઈ નથી એમ ગુરુદેવનું કહેવાનું આશય નહોતું. વ્યવહારના ભેદો ઘણા ત્યાં ક્લેશ નહીં કરતો નથી. પાછું એમ આવે વ્યવહારના ઘણી અપેક્ષાઓ હોય ત્યાં ક્લેશમાં રોકાતા નથી. કઈ વ્યવહારની વાત છે. લાગી લગનવા આત્માની લગન લાગી ત્યાં વ્યવહારના ભેદોમાં કે આનું આમ જ આમ એમ ક્લેશમાં ઉભા રહેતા નથી. એક વસ્તુ સ્વરૂપ જે મુખ્ય એમ સાધના સાધે છે. બે વાત આવે છે ગુરુદેવ એમાં એમની બે જાતની અપેક્ષાની સંધિ કરીને સમજવું જોઈએ. ત્યાં ક્લેશ ને આવી જાતની બહારની ક્રિયાઓમાં હોય છે એવી વાતમાં ક્લેશ કરવું નહીં. બાકી અંદર નિશ્ચય સાથે તો વ્યવહાર હોય, સમ્યક દર્શન હોય ત્યાં એના શુભ ભાવમાં સાચા દેવગુરુ શાસ્ત્ર